જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં મિત્રો। તો આજ વ્લોગ ઉતારવામાં જરાક મોડું થઈ ગયું હે, લગભગ 10 માથે થઈ ગયું હે અને હવે કંઈક વ્લોગ ઉતારવો ચાલુ કર્યો હે। અને આજ આપણે જઈએ અહીં તુંગેશ્વર, બરોબર। આપણે અહીં બાજુમાં જ છે મહાદેવનું મંદિર, એટલે શ્રાવણ મહિનાનો આજ સોમવાર છે ને, એટલે જેમ બધા તૈયાર થઈ ગયા હે। એ ભૂડું આવે હે, હા હે જતા હાર ખાઈ હે મારા મમ્મી ની બીજી છોકરીઓની બધા હાલીને ગયા હે અને અમે વાહે ગાડી લઈને જઈ હે। એટલે જતા 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 ગાડીમાં મિત્રો બેહવાનું હોય ને એટલે પછી પકા કેમ રાયડું ના હે હાલો આપણે જવું જ છે। હા જવું જ છે આપણે। કીધું ના મિત્રો પર્યાય કરતા હતા, કેદી મેળ ના આવ્યો। આજે સાવ નવરા હાઈ અને તમે આગળ જોયું એમ વાડીમાં કંઈ કામ છે ને એટલે હાવ નવરા હાઈ, એટલે ઉઠ્યો મોડો અને નાહી ધોઈ અને કપડાં બદલાવી લીધા ને હવે જાય છે આપણે મહાદેવી। અહીં બાજુનું ગામ છે ને જસા પર, ત્યાં જ છે આપણે ભોળાનાથનું મંદિર, એટલે ત્યાં જાય છે। બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને મારા મમ્મીની સવારમાં હાલીને વયા ગયા છે, એટલે એ હવે લગભગ ત્યાં પૂગી ગયા છે ને અમે હવે જઈએ છીએ, એટલે એવું બધું છે। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો। હેલો ગાઈસ, જે આપણે ગામમાં જવાનું હતું ને, જે કાગળિયાનું કામ હતું એ કરાવી આવ્યા અને હવે આપણે તુંગેશ્વર જવાનું હોય, એટલે જે આપણે અહીંયા આવી ગયા અહીં થાંભલા આવી આ ભાઈ સંગ ગયેલ એ શ્યામ શું છે અહીં જતા એને મજા આવે। આ થાંભલા જોવાની મિત્રો એવી મજા આવે છે એને, માલદેવ બાપુની આવે છે એટલે એની વાત જોઈ છે, એટલે એવું બધું છે। એ આગળ આવી જાય ને પછી આપણે જવું છે તુંગેશ્વર, એટલે એની વાત જોઈ છે ને અહીં ઊભા છે જ્યાં અહીં આવું કંઈક લોકેશન છે। જો મિત્રો અમારા અહીં થાંભલા છે ચારીકોરા, આવી રીતના બધું છે, એટલે ભારી મજા આવે એવું છે। અને આ ભાઈ સંગને આવવું હોય એટલે કંઈ ના જોઈએ, ઓય જો ગાડી ગઈ ને તો એના સામે ધ્યાન હે જો થાંભલો જોઈ, થાંભલો જોયો કેવું જે કરવા જા હે જે કરવા જાય જે કરવા હે તમારે કોઈને આવવું? ચાલો મિત્રો આગળ બન્યા રહેજો, આગળ જવું જ છે। અહીંથી થોડોક જ પોલો છે, જાજો પોલો નથી ને રોડ છે, એટલે આગળ મૂકી જાવ। હેલો ગાઈસ, આપણે આવી ગયા તુંગેશ્વર ટેમ્પલ, જો અહીંનો નજારો તમને દેખાડું છે। જો એક બાજુ તળાવ છે મસ્તીનું, જો અહીં દર્શન કરવાનું હાલે છે બધાને। જો આજ શ્રાવણ સોમવાર છે ને મિત્રો, વારો નથી એટલે ભરેલું છે વાહેની ગામ છે મિત્રો। કેમ નજારો, હેલો ગાઈસ, જો આપણે ઉપર ચડી અને નીચે આવી ગયા અહીં। ઓલે ખેરે આપણે બાયુ હોતી મિત્રો ગાડી ચડાવી હતી, આજુ ખેરે નથી ચડાવી। આજુ ખેરે હે ને જો આમને ઉતારી છે ગાડી નિરાયથી, અને બાયુ ઉપરથી વયું આવે ધીરે ધીરે, એવા પગથિયા છે છે અને રોડાય છે। ચડવામાં મિત્રો બહુ બળ પડ્યું હતું, એટલે જેવી તેવી ગાડી ફાવતી હોય ને એને તો ચડાવવાની ટ્રાય જ નહીં કરવાની, બહુ બોલાવી હોય આમને એટલે મહેરબાની કરીને ટ્રાય જ નહીં કરવાની। બાકી જો એટલું ઊંચું એ મંદિર છે એવા આવી રીતના। અને અહીંયા મિત્રો આઈટમ નથી મેળો ભરે, આઈટમ નથી ભરે મિત્રો। જો આ બધી પગતાણ છે ને આઈટમ નથી મેળો ભરાય, અને આ બધી તો જંગલ જાડી છે, ઉપર મસ્તીનું છે, તમને આગળ જોયું હોય એમ લોકેશન ને બધું સારું છે। ટૂંકમાં અહીંયા આમને સીધા પગથિયા છે અને ચડવાનું છે, એટલે જેમ જવું હોય એમ જવાય। આવી ગયા મિત્રો દી, આપણે જેને વાટ જોતા હતા એ દી આવી ગયા। જો આપણે ભાઈડમાં મોટર કાઢી અને જાય છે વાયુમાં, જો સનેડાને કાંઠે મૂકી દીધી છે। દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો બધા દોસ્તો? મજામાં જશો?
હાલો આપણે છે ને વરસાદની વાટ જોતા હતા, વરસાદ આવ્યો નહીં અને પછી આપણે કીધું હવે માંડવી છે ને માંડવી પાણી માગે છે એટલે માંડવીને પાણી કાઢવું. તમને એમ લાગે હું ઊંચો હાથ રાખીને કેમ ઊભો ભાઈ જો બંબો પકડીને ઊભો જોયું મોટર ઉતારી દોસ્તો. વિજયભાઈ, આપણા ધવલભાઈ, આપણે સનેળાભાઈ. એટલે એવું કંઈક છે. હજી વરસાદ આવી જાય ને તો હજી મોટર આપણે ચાલુ નથી કરવી, પણ હવે આમાં ચાલુ ના કરવી પડત, પણ આમાં સુફર વાવ્યું ને એટલે ખાસ જરૂર છે. આ 39 અડધી છે ને અડધી ગિરનારી છે. તમને એમ લાગતું ને ઉતારે કીમાં વાયુ વાવતા હે નહીં, વાયુ છે દોસ્તો, પણ તમને ખબર ના પડે. એમ દેખાણી તો તમને ખબર પડે. જો ને કે અહીંયા વાયુ છે તો કોઈને એમ નહીં થતું કે અહીંયા વાયુ છે. તમને દેખાણું જા જૂના જમાનાનું મશીન તો પડ્યું હોય ને, હવે એમનો અંદર જાઓ તો ખબર પડે. વિજયભાઈ વાયુ બતાવી દીધી બતાવી દે વાયુ જરાક બતાવી. મિત્રો બનારી હું બતાવી દઈશ તમને. અત્યારે ખેડૂત ખાવ ખેડૂત ના ખવાય. આડો હાથ હતો હવે હું કયો એમ કહો જરાક જારો આગળ તમે બના રહેજો, બતાવી દે તમને. ખેડૂત ખાવ એટલે બતાવી દે. ધવલભાઈ તમે ભણવા નથી ગયા? છૂટી ગઈ કેમ બાપા નથી ભણ્યા એવું હોય? રખડે રાજા રખડે બાપા નથી ભણ્યા રખડે રાજા રખડી લઈ ગયા પણ એ ભિખારી. હાલો દોસ્તો, જે આ બોલ ટાઈટ કરતા હતા બધા બોલ ટાઈટ થઈ ગયા હરખા વ્યવસ્થિત. હવે હમણાં મોટર ઉતારવાની છે. નાળો પાઈ તો હાલો નાળો બાળો બાંધો. હેલો ગાઈસ, જે ઉતારી દીધી મોટર અને કમ્પ્લેટ મિત્રો ચાલુ કરી દીધી અને અડધા પાટલાય પી ગયા હે. જો આપણે આવો પરવાનો આમનો જુગાડ મારેલ છે ને એ જ જુગાડ એમને રાખ્યો હે. જો જાય હો પાણી રણરાટી બોલતું. જો ઓલા પાટલા છેટ વાં પૂગી ગયા હે. ભારી મસ્તીનું મિત્ર હાલે હે. લાઇટ કેવી ક્રિએ છે આમને જાય છે રણરાટી બોલતું. સીંડા કરેલ છે ને એટલે એ હવ ને પાટલાઓમાં હવ વયા જાય છે. અડધા પૂગી ગયા છે. હજી આપણે મિત્રો બીજી મોટર ચાલુ છે, 2 મોટરો ચાલુ છે, એક દરાવાળી ને એક વાયુવાળી. આ આપણે વાયુવાળી ચાલુ છે, દરાવાળીમાં હેઠે ચાલુ છે. એટલે અહીંયા જોવા જવું છે. 1.5-2 કલાક થઈ ગઈ મૂકી આવી એને. એટલે આ પીધા રાખે તો અહીંયા નાખવું જોઈએ આવું. એટલે બધા ભેગા પાણી હેલા રાખે. એટલે આપણે પાણી કરી દીધું છે ચાલુ. હવે જેથી પીરીએ તેથી રાતને દી ખેંચી લેવી છે. લાઇટ હમણાં છે ને હમણાં થોડાક દી કોઈ ચાલુ નહીં કર્યું હોય ને એટલે હમણાં લાઇટ ધાંધિયા બહુ નહીં કરે. તાતા આપણે પાઈને નીકળી જવું. એટલે રાતને દી ખેંચી લેવું છે. ભેજવાનું કરીએ છે ને એટલે વાર નહીં લાગે. ગાયો ઘા પાણી જશે એટલે પાવામાં કંઈ વાર નહીં લાગે. તો ઉપર હુક પડી જાય ને એ જ રામણ છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. આપણે વાં જોવા જવું છે, અહીંયા બતાવું તમને. અહીંયા ટૂંકમાં દરાવાળી મોટર છે એટલે ઓછું પાણી આવે છે. અહીંયા તો ફૂલ આવે છે પાણી. હેલો ગાઈસ, જો આપણે આવી ગયા છે બીજી મોટર. અને બીજી મોટર થોડીક ધીમી હાલે છે તો અહીં જો હેઠે કાઢ નાખ્યું પાણી બરાબર. એટલે બતાવું તમને. એ ધીમી હાલે ને એટલે એ ધીરું આ એક કટકું પાઈ દઈએ ને એ એટલે રેડી. ઉમણી ક્યાંય ના આવે તો કંઈ નહીં. જે આ એક કટકું પાઈ દઈએ ને એટલે આપણે કમ્પ્લેટ. જે આ બધા પાટલા પૂર્યા દીધા એ વાંથી ટૂંકું મૂકતા આવી હઈ. એટલે હે ને પીએ ગાયો ગા બીજું કંઈ નહીં. જ્યાં આ નીકોર આ બધા પી ગયા. જો જ્યાં આ બધામાં તો આવી ગયું છે પાણી શેઠમાંથી આમને જો આ બધા પી ગયા હે બરાબર. એ માન ટૂંકું મૂકીને એટલે હું ઉકેલે ગાયો ઘા કરે અને પાણી સેજ ઓછું આવે એટલે હે ને વાંધો ના આવે. ગાયો ઘા ઉકેલ કરે બીજું કંઈ નહીં. નકર લાંબે ભલેથી વયું આવે. પણ આમાં મિત્રો સેજ છે ને ઢોરા ઢબા જેવું છે આ કટકામાં. આમાં હે ને થોડુંક આમાં છે આ કટકામાં. એટલે એમ વધારે તો રામણ થાય છે. કાયદેસર હાવ રેવલ નથી. આમ રેવલ છે પણ આમ છે ક્યાંક ઢોરા ઢબા. દેખાય નહીં પણ પાણીમાં દેખાઈ રહે કે હા અહીં ઢોરો હતો. એટલે એમ જરાક છે ને પાવામાં જરાક રામણ થાય છે. પણ આને માંડવીમાં રેઢું જ મૂકી દઈ થાય. રેઢું મૂકી દઈ એટલે આ ફેડું હેઠે જઈને ઊભું રહીએ. અને માથે ઊભા રહીને માંડવીમાં તો ના પીએ. એટલે આમાં રેઢું જ મૂકી દીધું હતું. જ્યાં કંઈ ખબર 1:30 વાગે મૂકી ગયો તો 3:30 વાગ્યા 2:30 3:30 2 કલાકે પાછું આવ્યું. ઓલા બધા પાટલા ફૂગી ગયા. માથે ઊભા રહીને તો ના મેળ આવે. રેઢું મૂકી જ્યાં એટલું આવે જ્યાં આ પાણી. આ 5ની મોટર છે એટલે આમાં ઓછું આવે છે પાણી. પણ એ તોય આ કટકું છે ને પાઈ દે આરામથી. જ્યાં પાછા ઓલ રીમાની આખી નાખ્યા ને
એટલે ઊભે લીપે ને લીપે જો સડી જાય એ નડે છે આ એટલું જ જો અહીંથી આ એટલું છે ને હેઠાવાળું પાછું આમથી જ ધોયડું આવી છે પાણી પણ આ એટલું જ નડે આ એટલું પાવું ને એ જ જરાક કાવા લેવરાવે છે બાકી ક્યાંય નડે એમ નથી આ એટલામાં સેજ જો ઉમણો ઢોરો છે એટલે આમ બોયું ને પાણી આમ નથી જતું એટલે એ થોડુંક એ રામણ થાય છે પણ એ તો હવે અહીં આકડી હેઠો આવી જાય આકડી જ નહીં આવે આ મોટર ધીરી છે એટલે વાર લાગીએ પણ એ તોય ધીરે ધીરે પીધા રાખીએ હવે ચાલુ થઈ એટલે આપણે આમને ચાલુ જ રાખવાની છે હવે તરમાં પાણી આવી ગયા છે તો વાંધો નથી એક પાણી કદાચ નીકળી જાય પછી વરસાદ નહીં આવે ને તો પછી રામણ થાય પછી આગળ જોયું છે શું થાય અટાણે તો હાલે આમને ધક્કા ગાડી જ્યાં પી ગઈ એક પાણી તો આરામથી બધે જ નીકળી જાય એકમાં વાંધો નહીં આવે હાલો તો અહીંયા થોડા જો પાટલા રહ્યા હા પૂગી જાય ને પછી અહીંયા ફેરવી અને વાં જવા દો વાં તા ગાયો ઘા મિત્રો એક નાકું ફેરવી નાખ્યું ચોલ જતું હતું ને એ પી ગયું અને બીજામાં ફેરવી નાખ્યું ત્યાં સેજ આમ ઢોરા જેવું છે ને પાછા રીમાનિયામાં સુથા વીટીને આક્યું ને ધોયડું જાય રેણાટી બોલતું છે એટલે એમાં તો ઝડપ થાય છે વાર આમાં જ લાગે એમ છે એટલે આમાં જરાક વધારે ધ્યાન દઈને તો સારું આ ગાયો ઘા પી જાય હાલો તો તમે આગળ બ્લોકમાં બન્યા રહેજો કરતા લાગે ભાઈ હે ઢૂંઢા કર હે મમ્મમ કરે હે દાડમ ખાય છે મિત્રો જો દાડમ ભારી ભાવતું લાગે ને મીઠું મીઠું લાગે ભાવે જરાક કેમ કે જરાક જ પીચડીને દો હે કેવું કરે છે કેમ કરે મજા આવે હા મજા આવે દાડમ ખાવાની હા મજા આવે આગળ મિત્રો નિંદા કરીને ઉઠો હે નહીં નિંદા કરતો હતો ને હે નિંદા કરતો હતો નિંદા કરતો કેવી મજા આવે છે થઈને હે ભાઈ હાલો આપણે પાણી વારવા જાવું છો તો તઈને મજા હે આવે ખાઈ લે ભાઈ હાલો પાણી વારવા જાવું હે હો ઓય તને કહું હાથીને લઈ જાજો હું રસોઈ કરવા ખાઈ લે પછી પાણી વારવા જાવું છે પાણી વારવા આવું તારે તળાવું તું આવી પાણી વારવા કે ફરવા આવી અટાણ નહીં આવું કે ફરવા ગારમ રમવા આવી હે હા ગરમ રમી ફરવા હે ધોરિયમ દેખીએ પણ ધોરિયો નથી લાઈન પાસે મોઢા પાસે બેસી ધોર્યો તો આપણે છે ને ઈતા પીડા છે ને કા ઈતા પીડે છે ને હા હાલો મિત્રો તો આપણે જો અહીંયા પાણી ગાયો ગાવો ઉકેલ દઈએ છે કઈ વાર લાગતી નથી જો પાટલા જાય સીધા તમને દેખાતા જો ભરાઈ ગયા મિત્રો હાલો માર ફેરવવા હે જો ભરાઈ ગયા કમ્પ્લેટ જો 6-7 પાટલા આમને વયા જાય જો આ હેઠે થોડુંક આવે ને તે હેઠા ભરને 1 રૂપિયા ગયો એટલે બધું મેળવાનું થાય છે હાલો તો હું ફેરવી લઉં મિત્રો ગાયો ગા